ખેડૂત સમાચાર જોવા માટે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ લોકલ ગુજરાતને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમામ મહત્વના સમાચાર મળતા રહે। ખેડૂત મિત્રો, હાલના મોટા સમાચાર આવી રહ્યા છે। ડુંગળી હજી પણ થશે મોંઘી। ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી હજુ લોકોને રોવડાવશે। 2023માં ઓછા વરસાદના કારણે ડુંગળીની આયાત ઘટી છે। વેપારીઓએ કહ્યું, ડુંગળીના વાવેતરમાં 30%નો ઘટાડો થયો છે, જેથી 1 ક્વિન્ટલ ડુંગળીનો સરેરાશ ભાવ 1280ની વધીને 1800 રૂપિયા થયો હતો। રમઝાન દરમિયાન ડુંગળીની માંગ પ્રમાણે પૂરતી આયાત નહીં થાય, તેથી કિંમત વધશે। જણાવી દઈએ કે સરકારે 8 ડિસેમ્બર 2023થી 31 માર્ચ 2024 સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે। આગળના સમાચાર જોઈએ તો સિંગતેલના ભાવમાં વધારો થયો। સિંગતેલમાં 2 દિવસમાં ડબ્બે 50 રૂપિયાનો વધારો થયો છે। હાલમાં ડબ્બાનો ભાવ 2600 રૂપિયા છે। કહેવાય છે કે મગફળીના ભાવમાં વધારો થતાં તેલના ભાવમાં વધારો થયો છે। સામાન્ય રીતે તહેવારોના દિવસોમાં તેલના ભાવ વધતા જોવા મળે છે, પરંતુ સામાન્ય દિવસોમાં વધતા ભાવને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। આ વર્ષમાં પહેલીવાર ભાવ વધારો આવ્યો છે। હાલ સિઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવાનો વારો આવ્યો। હવે પછીના મોટા સમાચાર, ઘણા રાજ્યોમાં પડી શકે છે વરસાદ। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારતના રાજ્યોમાં હવામાનમાં પલટો આવ્યો છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને રાજસ્થાનના વિવિધ વિસ્તારોમાં વરસાદ અને કરા પડી શકે છે। હિમાચલ પ્રદેશ, લદ્દાખ, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે। હિમાચલના ચંબા, કાંગડા, કુલ્લુ, શિમલા, કિન્નૌર અને લાહૌલ સ્પીતિમાં ભારે હિમવર્ષાની ચેતવણી જારી અપાઈ છે। હાલના મોટા સમાચાર, ખેડૂતોને મંત્રણા માટે આમંત્રણ। શંભુ બોર્ડરથી ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે। આ દરમિયાન કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ ખેડૂતોને વાતચીત માટે આમંત્રણ આપ્યું છે। તેમણે કહ્યું કે આપણે શાંતિ જાળવી રાખવી જોઈએ। શાંતિ જરૂરી છે। હું ખેડૂતોને 5મા રાઉન્ડની વાતચીત માટે આમંત્રિત કરું છું। અમે ખેડૂતોની તમામ માંગણીઓ પર ચર્ચા કરવા તૈયાર છીએ। કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું કે ચર્ચા દ્વારા સમાધાન લાવવું એ સૌના હિતમાં। હવે પછીના સમાચાર મિત્રો। 22 ફેબ્રુઆરીનો ગુજરાતનો કાર્યક્રમ। પીએમ મોદી 22 ફેબ્રુઆરીએ સવારે 10:20 કલાકે અમદાવાદ એરપોર્ટ આવશે। 10:45 કલાકે આણંદ કના કાર્યક્રમમાં જોડાશે। બપોર કલાકે મહેસાણા જશે। બપોરે 1:15 વાગ્યે તરફના વાડીનાથ મંદિરમાં દર્શન કરશે। 1 વાગ્યે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ। સવારે 2:45 કલાકે અમદાવાદથી સુરત જશે। સવારે 4:15 કલાકે નવસારીમાં કાર્યક્રમ, જાહેર સભા યોજાશે। સવારે 6:15 કલાકે કાકરાપાર એટોમિક પાવર પ્રોજેક્ટની મુલાકાત। સાંજે 7:35 વાગ્યે સુરતથી વારાણસી જશે। ડુંગળીના ભાવમાં ફરી ઉછાળો। હાલના મોટા સમાચાર આવી રહ્યા છે। દેશમાં ડુંગળીના ભાવ ફરી વધી રહ્યા છે। નાસિકની લાસલગામ મંડીમાં ડુંગળીના સરેરાશ જથ્થાબંધ ભાવમાં 40%નો વધારો થયો છે। હાલમાં દેશમાં ડુંગળીની સરેરાશ કિંમત 30 રૂપિયા પ્રતિ કિલો છે, પરંતુ કેટલીક જગ્યાએ તે 80 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે। ગયા વર્ષે ડિસેમ્બરમાં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા બાદ ભાવમાં ઘટાડો થયો હતો, પરંતુ હવે અચાનક ભાવ વધવા લાગ્યા છે।